જય ગિરનારી. આ ભયાનક જંગલની અંદર એક રહસ્યમય ગેબી અને ગુપ્ત જગ્યા આવેલી છે, એટલે કે સ્થાન આવેલું છે ને એ સ્થાનની અંદર કાળ ભૈરવ દાદા બિરાજમાન છે. આજકાલના નથી, કેટલાય વર્ષો થઈ ગયા છે. તો મને વિચાર થયો કે આ જગ્યામાં લગભગ જૂનાગઢવાસીઓ તો બધા ગયા હશે, પરંતુ જે બહારના લોકો છે એમને પણ આ દર્શનનો લાભ મળે ને આ સ્થાન છે એ સ્થાન ઉપર દરેક વ્યક્તિ જાય અને દર્શન કરે તો એમાં વાંધો શું. એટલે હું ગુપ્ત, ગેબી અને રહસ્યમય સ્થાન છે એમના દર્શન કરાવવા તમને લઈ જાઉં છું. ખૂબ પાંદડા સુકાઈ ગયા છે, મારા પગ નીચે કચ્ચર કચ્ચર અવાજ આવે છે. હવે આપણે એ સ્થાન તરફ જઈ જય દાદા ભૈરવ. યારા પ્રિય સજ્જનાત્માઓ, આજે એક ગિરનારની ગુપ્ત ગેબી એવી જગ્યાના તમને દર્શન કરવા માટે લઈ જાઉં. ખૂબ સુંદર અને સરસ મજાની અદ્ભુત અલૌકિક દિવ્ય જગ્યા છે, અને આ જગ્યા ક્યાં આવી છે એ પણ તમને બતાવી દઉં છું. આ જગ્યા ભવનાથ જતાં પહેલાં જમણા હાથ તરફ આરામ ગૃહ આવે છે. મહાનગરપાલિકા સંચાલિત આરામ ગૃહ છે. એની બાજુમાંથી જ આ રસ્તો જાય છે અને જંગલ છે ચારે તરફ. તમે જોઈ શકો છો મારી આગળ પાછળ કોઈ વાહન વ્યવહાર કે છે નહીં, ચાલીને થોડું જવું જ પડે છે. નજીક જ છે, બહુ દૂર નથી. એટલે આપણે અત્યારે ત્યાં તમને એક ભૈરવ દાદા બિરાજમાન છે એમના તમને દર્શન કરાવવા માટે હું ત્યાં લઈ જાઉં છું. એટલે તમે દર્શન બધા કરો અને પાવન થાવ. હવે ગિરનારની બહુ મહત્ત્વની અને પુરાણી જગ્યા છે, અતિશય જૂનવાણી, એટલે બહુ જૂનવાણી જગ્યા છે. અને ત્યાં એક કાશીદત્ત બ્રહ્મચારી કરીને એક બાપુ હતા, અને એ કાજુનો પ્રસાદ રાખતા, જાકીટ પહેરતા અને જાકેટની અંદર કાજુ રાખતા. જ્યારે પણ કોઈ બાળક વૃદ્ધ વિગ્રહ મળે ને તેમાંથી એક કાજુ છે એ ફોલી એમાંથી એક ટુકડો એ દાન કરતા, પ્રસાદી આપતા કોઈ પણ વ્યક્તિને. એ કાશીદત્ત બ્રહ્મચારી બાપુની અહીંયા સમાધિ પણ છે. અને ભૈરવ દાદાનું ખૂબ જલજલાત ગેબી ગિરનારી સ્થાન છે. એના દર્શન તમને કરાવવા માટે જાઉં છું. ખૂબ સુંદર અને સરસ મજાની જગ્યા છે. તો એના તમે દર્શન કરી અને પાવન થાવ, અને હું પણ પાવન થાવ. ચાલો જય ગિરનારી, આગળ વધીએ છીએ. હવે ધીરે ધીરે આગળ વધીએ છીએ. ભયંકર જંગલ છે એકદમ, અને પક્ષીઓનો કલરવ, વાંદરાઓની મોજ મસ્તી, એના સિવાય તમને બીજો કંઈ અવાજ અહીંયા સાંભળવા જ નહીં મળે. તમે જૂનાગઢ આવો અને ભવનાથ જતા હોય તો આ સ્થાન ઉપર શ્રી કાળ ભૈરવ દાદા બિરાજમાન છે. એમના તમે અવશ્ય દર્શન કરશો. ને એટલું રમણીય સ્થાન છે ને કે તમારા બાળકોને પણ ખૂબ આનંદ આવે એમ છે. આટલું બધું કંઈ દૂર પણ નથી, આરામ ગૃહથી માત્ર 5 મિનિટનો રસ્તો છે. પણ આનંદ આવે એવું સ્થળ ખરી, અને દર્શન કરવા લાયક સ્થળ ખરી. અને પક્ષીઓ માટે પાણીના કુંડા તૈયાર કરી રાખેલા છે. આજે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા છે, અને વિપ્ર વૃંદ ભૂદેવો પણ પધાર્યા છે. અને એકદમ શાંત અને એકાંત રહસ્યમય સ્થાન છે આ. જૂનાગઢવાસીઓ તો ઘણા ગયા હોય, પણ તમારે બધાને બહારના જે દર્શનાર્થીઓ છે, યાત્રિકો છે, એમને લાભ લીધા જેવો ખરી. બીજી વસ્તુ, આપણી ચેનલ છે એણે હવે સંકલ્પ લીધો છે, દરરોજ તો નહીં જો કે, પણ 2-3 દિવસે, 5 દિવસે, અઠવાડિયે, 15 દિવસે તમને ગિરનારના આવા ગુપ્ત અને ગેબી રહસ્યમય સ્થાનો છે ને એનો એક વિડીયો ઉતારી, દરરોજ તો શક્ય નથી, પણ જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે તમને મહિનામાં 1, 2, 3, 4 વિડીયો તો મળશે ને મળશે.
એટલે એવો સંકલ્પ છે કે રોજને માટે ગિરનારનો જ એક વિડીયો આપણે બધાને દર્શન કરાવવાનો. તો એ તમે દર્શનનો લાભ ખાસ લેજો, બરાબર. ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હાઈપનું બટન આવે છે, શેર કરો, કોમેન્ટ કરો એની ઉપર ને વિડીયોની નીચે, અને કોમેન્ટથી ઉપર હાઈપનું એક બટન આવે છે ને, એ બટન દબાવવાનું તમે કોઈ ભૂલતા નહીં. અને જેટલું વધારે સબસ્ક્રાઈબ કરશો, જો આ વાંદરાઓ છે બધા મજાક, જો આ સેમર છે, સાબર છે, હરણ છે, અને એટલી બધી ગરમી છે ને કે પશુ પક્ષી અને પ્રાણીઓ પણ હવે સીધા જલમાં કૂદી જાય છે. અહીંયા નાનકડું એવું તળાવ છે. એટલે તમે સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટમાં જય ગિરનારી ખાસ લખજો, તો મને ખૂબ આનંદ થશે. અને તમારા ગામનું નામ પણ લખજો. તો આનાથી પણ બીજો દિવ્ય, અદ્ભુત, અલૌકિક, ગુપ્તમાં ગુપ્ત 1-2 ગિરનારની ગુફાઓ મારી જોયેલી છે ને, એ અનુકૂળતા હોય ને થોડો તાપ ઓછો થાય તો તમને એના પણ હું દર્શન કરાવીશ. બહુ ગુપ્ત ગુફાઓ છે ગિરનારની, એમના દર્શનનો લાભ. જો અહીંયા એક કાલેશ્વર મહાદેવનું નાનું એવું, બહુ મોટું નથી, નાનકડું એવું મંદિર છે. ભગવાન નાના હોય કે મોટા હોય, ભગવાન તો ભગવાન જ છે ને, બરાબર. ને અહીંયા કાશીદત્ત બાપુ છે, એમની આ સમાધિ, જો હું આગળ વાત કરતો હતો ને એ પછી અહીંયા ધૂણો છે, ઉપર એક ગુફા છે, ત્યાં લઈ જાઉં છું તમને. એ ગુફા છે, એમાંથી પહેલાં તો આમ નીચે નમીને 4 પગે જવાતું, હવે થોડો પથ્થર કોતરીને મોટો દ્વાર કરી નાખ્યો, દરવાજો ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો. અત્યારે ત્યાં કોઈ છે નહીં. જો આ ગુફાનો દરવાજો બહુ મોટો થઈ ગયો હતો, બાકી સુંદર સરસ મજાની ગુફા હતી અહીંયા. એ જ ગુફા છે આ, પણ અત્યારે કોઈ છે નહીં, તાળું લાગેલું છે, બરાબર. હવે તમને હું ભૈરવ દાદા દર્શન કરાવું છું, અને જૂનાગઢ આવો ત્યારે ચોક્કસ દર્શન કરજો, બરાબર. ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું. રોજ નહીં, પણ તમને ગિરનારની એક ગુપ્ત જગ્યા હું દર્શન કરાવીશ. ઓમ સંજ્ઞાતા સહસ્રાણી જય રુદ્રાદિભૂમ્યામ તે ખાગું સહસ્રયોજનૈ વધન્વાનિ તન્મસી તીક્ષ્ણદૃષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞામ દાતુમર્હતિ. બમ બટુક ભૈરવાય નમઃ, રૂરુ ભૈરવાય નમઃ, ક્રોધ ભૈરવાય નમઃ, પિશાચ ભૈરવાય નમો નમઃ.